તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 21 માર્ચ 2021ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો સૌથી પહેલો આર્ટિકલ જોઈએ તો સ્ટેટ રિઝોલ્યુશન ઓન સેન્ટ્રલ લોઝ આર ફાઇન, એટલે કે કેન્દ્ર રાજ્ય દ્વારા સ્ટેટ એટલે કે રાજ્ય દ્વારા જે રિઝોલ્યુશન જે ઠરાવ કરવામાં આવેલો છે કોની ઉપર? સેન્ટ્રલ લોઝ, કેન્દ્રના જે કાયદાઓ ઉપર જે ઠરાવ બનાવવામાં આવેલો છે, રિઝોલ્યુશન બનાવવામાં આવેલું છે, એ ફાઇન છે એટલે કે ઠીક છે, એ ઓકે છે એવું કીધેલું છે. કોણે કીધેલું છે? એવું સુપ્રીમ કોર્ટે કીધેલું છે. સુપ્રીમ કોર્ટે પ્રાઇમા ફેસિયા અંતર્ગત સુપ્રીમ કોર્ટને એવું જાણવા મળેલું છે કે રાજ્યએ જે રિઝોલ્યુશન પસાર કરેલું છે, જે ઠરાવ પસાર કરેલો છે કેન્દ્રના કાયદાઓ ઉપર એ ફાઇન એટલે કે ઓકે છે, એ ઠીક છે. ખાસ કરીને સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી સચ એઝ ધોઝ, ખાસ કરીને કેરળા અને વેસ્ટ બેંગોલની જે વિધાનસભા જે છે વિધાનસભા, એણે અમુક પ્રકારના રિઝોલ્યુશન ઠરાવ પસાર કરેલા છે. કોની વિરુદ્ધમાં? કેન્દ્રના કાયદાની વિરુદ્ધમાં. લાઈક કોન્ટ્રાવર્સિયલ અમુક વિવાદિત કાયદાઓ હતા, જેમ કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અથવા તો ન્યૂ એગ્રીકલ્ચર લોઝ, એટલે કે નવા કૃષિ માટેના કાયદા હતા, એની વિરુદ્ધમાં જે ઠરાવ પસાર કરેલા છે એ બધા યોગ્ય છે. આખો મુદ્દો શું છે એ સમજો. અહીંયા શું છે તો કે અહીંયા બરોબર વચ્ચે કોણ છે તો કે દિલ્હીની સરકાર, કે જે આપણી કેન્દ્ર સરકાર છે. આપણું સ્ટ્રક્ચર કેવું છે તો કે ફેડરલ એટલે કે સમવાય તંત્ર પ્રકારની વ્યવસ્થા છે. આપણા ભારત દેશની અંદર કેવું સમવાય પ્રકારની વ્યવસ્થા છે, એટલે કે કેન્દ્રમાં પણ સરકાર હોય, એટલે કે કેન્દ્ર સરકાર અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો ફેડરલ ગવર્મેન્ટ, અને સાથે સાથે એની પેરેલલ એની સમાંતરમાં બધા રાજ્યની અંદર પણ રાજ્ય સરકાર હોય. 28 રાજ્યની અંદર પણ રાજ્ય સરકાર હોય. તો અમુક પાવર કેન્દ્ર પાસે હોય, અમુક પાવર કેન્દ્ર પાસે હોય, અમુક પાવર રાજ્ય પાસે હોય. તો કેન્દ્ર સરકાર દ્વારા CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ માટેનો કાયદો બનાવ્યો, એગ્રીકલ્ચર કૃષિમાં સુધાર લાવવા માટેનો કાયદો બનાવ્યો. પરંતુ અમુક રાજ્ય એવા હતા કે જેને એ કાયદા પસંદ આવ્યા નહીં, અમુક રાજ્યને ન પસંદ આવ્યા. તો રાજ્યએ શું કર્યું? રાજ્યએ એ જે કાયદા હતા એની વિરુદ્ધમાં રિઝોલ્યુશન ઠરાવ પસાર કર્યો. રાજ્યએ એ કાયદાની વિરુદ્ધમાં રિઝોલ્યુશન પસાર કર્યું, ઠરાવ પસાર કર્યો. પ્રશ્ન પૂછાઈ જાય, કેવો પ્રશ્ન? અથવા વિધાનવાળા વાક્યમાં કહી દે કે કેન્દ્રના કાયદા ઉપર, સેન્ટ્રલ લોઝ ઉપર રાજ્ય જે છે રાજ્ય જે છે એ ઠરાવ રિઝોલ્યુશન પસાર કરી શકે છે. તો વિધાન સાચું પડી જશે. અત્યારે તો કરી દીધો. આ વેસ્ટ બેંગોલ અને કેરળ જે છે એમને કરી નાખ્યો, કેન્દ્રના જે કાયદાઓ હતા એની વિરુદ્ધમાં રિઝોલ્યુશન ઠરાવ પસાર કરી નાખ્યો. તો આખો મુદ્દો પહોંચી ગયો સુપ્રીમ કોર્ટમાં. શું રાજ્ય હકીકતમાં આવી રીતે આ રિઝોલ્યુશન ઠરાવ પસાર કરી શકે એ યોગ્ય છે કે નહીં? તો સુપ્રીમ કોર્ટે અત્યારે કીધું. શું કીધું? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચીફ જસ્ટિસ જે છે એમને એમ કીધું કે આજે રાજ્ય દ્વારા સેન્ટ્રલના કેન્દ્રીય કાયદા ઉપર, સેન્ટ્રલ લોઝ ઉપર જે રિઝોલ્યુશન પસાર કરવામાં આવે છે એ બધા ફાઇન છે, ઓકે છે, ઠીક છે. એમાં કંઈ ગેરકાયદેસર અથવા તો ગેરબંધારણીય હોય એવું લાગતું નથી. બધું કેવું છે? ફાઇન છે, બધા ઠીક છે. તો હવે મગજમાં તમારે ફિટ થઈ ગયું છે કે આખો મુદ્દો શું છે. રિઝોલ્યુશન અગેન્સ્ટ સેન્ટ્રલ લો, કેન્દ્રના કાયદાઓ વિરુદ્ધમાં જે રિઝોલ્યુશન ઠરાવ લાવે છે, કોણ લાવે છે તો કે જે રાજ્ય જે છે એ લાવે છે. આખો મુદ્દો શરૂઆતથી જોવાની કોશિશ કરીએ તો 2019ની અંદર પ્રથમવાર એવું બનેલું હતું. 2019ની અંદર કેરળની વિધાનસભાનું અથવા તો કેરળ એવું પ્રથમ રાજ્ય બની ગયું હતું કે જેને કેન્દ્ર સરકારના જે કાયદા હતા, કેન્દ્ર સરકારના કાયદા એટલે કે સેન્ટ્રલ લોઝ, એની વિરુદ્ધમાં એક રિઝોલ્યુશન ઠરાવ પસાર કરેલો હતો. અને એ પણ કયો કાયદો હતો? કે કાયદો હતો કોન્ટ્રાવર્સિયલ, વિવાદિત, CAA નો. CAA એટલે કયો તો કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, નાગરિકતા સુધાર માટેનો કાયદો હતો. એ નાગરિકતાનો કાયદો જે છે અતિ મહત્વનો કાયદો છે. નાગરિકતાના કાયદાની અંદર તે બધું ડિટેલમાં આપેલું છે. શું ડિટેલમાં આપેલું છે? કે આપણે 5 રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકીશું. આ 5 રીત કઈ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ. જન્મ દ્વારા, નોંધણી દ્વારા, રજિસ્ટ્રેશન, પછી દેશીયકરણ દ્વારા, અને વિદેશની કોઈ પ્રોપર્ટી, વિદેશની કોઈ ટેરેટરી, જમીન આપણે જીતીએ એ રીતે 5 અલગ રીત છે. જ્યારે નાગરિકતા છોડવાની 6 અલગ રીત છે. સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, તો મૂળ સિટીઝનશીપ એક્ટ જે છે નાગરિકતા માટેનો કાનૂન, એનો આ આખો મુદ્દો હતો. એમાં અમેન્ડમેન્ટ સુધારો કરેલો 2019ની અંદર, એ આખો મુદ્દો છે. સિટીઝનશીપ એક્ટ, નાગરિકતા માટેના કાયદા બનાવવાની એ બધી સત્તા કોને મળી છે તો એ કેન્દ્ર સરકારને મળેલી છે. કારણ કે સિટીઝનશીપ, નાગરિકતા જે છે એ કયા વિષય અંતર્ગત આવે છે? 7મી અનુસૂચિમાં કેન્દ્ર યાદીમાં આવે છે. બાકી તમારે નાગરિકતા વિશે ડિટેલમાં જાણવું હોય, નાગરિકતા એક્ટ શું છે, સિટીઝનશીપ એક્ટ શું છે, તો મેં એ ઓલરેડી સમજાવેલું છે. સાંજે જે 6 વાગે બંધારણની સિરીઝ આવે છે એમાં મેં સમજાવેલું છે. નાગરિકતાનો આખો ટોપિક પૂરો થઈ ગયો છે. નાગરિકતા ભારતના બંધારણના ભાગ 2ની અંદર છે, અનુચ્છેદ 5 થી 11ની અંદર છે. બરાબર? તો એ લેક્ચર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો વિવાદિત જે CAA હતો એના વિરુદ્ધમાં કેરળની સરકાર દ્વારા શું કર્યું? રિઝોલ્યુશન ઠરાવ પસાર કર્યો. 2020ની અંદર કેરળ ગવર્મેન્ટ કેરળની સરકાર દ્વારા ફાઇલ કરવામાં આવેલું સિવિલ લોસ્યુટ ઇન ધ સુપ્રીમ કોર્ટની અંદર એણે ચેલેન્જ કર્યું. કેરળની સરકારે ચેલેન્જ કર્યું. કોને? તો કે CAA હતો એને ચેલેન્જ કરી દીધો. કેરળની સરકારે કેરળની સરકાર એટલે કે રાજ્ય સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવેલો હતો સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, એને ચેલેન્જ કરી દીધો, એને પડકારી દીધો કે સુપ્રીમ કોર્ટની અંદર. તો તમને એવું લાગે કે શું આવું કોઈ પડકારી શકે? તો કે હા, પડકારી શકે. કઈ રીતે? અનુચ્છેદ 131માં એવું કીધેલું છે. અનુચ્છેદ 131માં એવું કીધેલું છે કે રાજ્ય કેન્દ્રના કોઈ પણ કાયદાને કઈ જગ્યાએ તો કે
સુપ્રીમ કોર્ટની અંદર પણ કરી શકશે. તો આર્ટિકલ 131 એ તમારી માટે મહત્વનું છે. કેરળ ક્લેમ્સ, કેરળનો એવો દાવો હતો, કેરળ એવું દાવો કરતું હતું કે ધેટ એક્ટ ઇઝ વાયોલેટેડ ઓફ ધ ડોક્ટ્રિન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. કેરળનું એવું કહેવાનું થતું હતું કે આ જે એક્ટ, કયો એક્ટ? CAA, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ, નાગરિકતામાં સુધારા માટેનો કાયદો જે છે એ હકીકતમાં બેઝિક સ્ટ્રક્ચર, બંધારણનું જે મૂળભૂત ઢાંચું, બંધારણનો જે મૂળભૂત વસ્તુ જે છે એની વિરુદ્ધમાં છે, એની અગેન્સ્ટમાં છે. અને પ્રિન્સિપાલ જે સિદ્ધાંત છે, કયો સિદ્ધાંત? ઇક્વાલિટી, સમાનતાનો સિદ્ધાંત, ફ્રીડમ, સ્વતંત્રતાનો સિદ્ધાંત, સેક્યુલરિઝમ, બિન સાંપ્રદાયિકતાનો સિદ્ધાંત જે છે એના વિરુદ્ધમાં છે. અને આ ત્રણે ત્રણ વસ્તુ ભારતના બંધારણનું મૂળભૂત ઢાંચું, બેસિક સ્ટ્રક્ચર નક્કી કરે છે. તો આ એની વિરુદ્ધમાં છે, આને રદ કરવો જોઈએ એવું કીધું સુપ્રીમ કોર્ટ. એવું કીધું કેરળની સરકારે. કોને કીધું? તો કે સુપ્રીમ કોર્ટને કીધું. સુપ્રીમ કોર્ટને કીધું. કેરળે આવું કીધું શા માટે? કેરળે આવું એટલા માટે કીધું કારણ કે મેં તમને અત્યારે જ કીધું 2019માં કેન્દ્ર સરકાર દ્વારા CAA લાવવામાં આવેલો તો સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે CAAની વિરુદ્ધમાં કેરળે અરજી કરી, પિટિશન કરી. કઈ જગ્યાએ? સુપ્રીમ કોર્ટની અંદર. કોની મદદથી? 131 અનુચ્છેદની મદદથી. 131 અનુચ્છેદની મદદથી રાજ્ય સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. તો આ બધી વસ્તુ તમારા મગજમાં ફિટ થઈ ગઈ હશે. એટલે કે બંધારણનું મૂળભૂત ઢાંચું, બંધારણનું મૂળભૂત ઢાંચું એટલે શું? તો બંધારણનું મૂળભૂત ઢાંચું, બેઝિક સ્ટ્રક્ચર એ 1973માં કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરેલું હતું. અને સમયાંતરે અલગ અલગ કેસના અનુસાર સુપ્રીમ કોર્ટ જે છે એ આ મૂળભૂત ઢાંચું જે છે એ નક્કી કરતું હોય છે. હવે બંધારણની અંદર શું શું વસ્તુ આપેલી છે એ જોઈએ. તો અનુચ્છેદ 256 મહત્વનો છે. એ શું કહે છે? એ એવું કહે છે એક્ઝિક્યુટિવ પાવર ઓફ એવરી સ્ટેટ મસ્ટ ઇન્શ્યોર કોમ્પ્લિયન્સ વિથ લોઝ મેડ બાય ધ પાર્લામેન્ટ. એટલે 256 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે રાજ્યનો જેટલો પણ એક્ઝિક્યુટિવ પાવર છે, એટલે કે રાજ્યની જે કારોબારી સત્તા જે છે, રાજ્યની કારોબારી સત્તા એ ઇન્શ્યોર, એટલે કે એની ચકાસણી થઈ જવી જોઈએ. કોના દ્વારા? રાજ્ય, કેન્દ્ર જેટલા પણ કાયદા બનાવે, પાર્લામેન્ટ, સંસદ જેટલા પણ કાયદા બનાવે, સંસદ, પાર્લામેન્ટ, કેન્દ્ર સરકાર, સંસદ, પાર્લામેન્ટ, કેન્દ્ર સરકાર ત્રણેય એક જ વસ્તુ છે. એ જેટલા પણ કાયદા બનાવે, લોઝ બનાવે, એ બધા જે છે એ યોગ્ય રીતે પાલન થવા જોઈએ. કઈ જગ્યાએ? દરેક રાજ્યની અંદર, દરેક રાજ્યની અંદર, એવરી સ્ટેટની અંદર. અને દરેક રાજ્યની જે એક્ઝિક્યુટિવ પાવર, કારોબારી સત્તા જે છે એને એની ઇન્શ્યોર, એની ખાતરી કરવી જોઈએ કે આ કોમ્પ્લિયન્સ વિથ એ યોગ્ય રીતે રહી શકે છે. ટૂંકમાં એવું કહે છે. એવું પણ આની અંદર 256માં એવું પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે રાજ્યએ એવા જ કાયદા બનાવવા જોઈએ. રાજ્યએ હંમેશા એવા કાયદા બનાવવા જોઈએ કે જે કેન્દ્ર સરકારના કાયદાને અનુરૂપ હોય. કેન્દ્ર સરકારના કાયદાને અનુરૂપ હોય, એટલે કે કેન્દ્ર સરકારના કાયદાની વિરુદ્ધમાં બનાવવાના નથી. ફરીથી જોઈએ તો 256માં શું કીધેલું છે કે એક્ઝિક્યુટિવ પાવર ઓફ એવરી સ્ટેટ, દરેક રાજ્યનો એક્ઝિક્યુટિવ પાવર, કારોબારી પાવર મસ્ટ ઇન્શ્યોર, એટલે કે દરેક રાજ્યનો એક્ઝિક્યુટિવ પાવર, કારોબારી સત્તા જે છે કે જે કાયદો બનાવવાનું કાર્ય કરે છે એણે હંમેશા ઇન્શ્યોર, ખાતરી કરવી પડશે, ચકાસણી કરવી પડશે કે એ જેટલા પણ કાયદા બનાવે પોતાના રાજ્યની અંદર, 28 રાજ્ય જે છે એ પોતાના રાજ્યમાં જેટલા પણ કાયદા બનાવે એ બધા મેડ બાય ધ પાર્લામેન્ટ કોમ્પ્લાયન્સમાં રહે, એટલે કે યોગ્ય રહે, એની સાથે એની સરખામણીમાં ચાલે, એનું ઉલ્લંઘન ન કરે. કોનું ઉલ્લંઘન ન કરે? સંસદ દ્વારા બનાવેલા કાયદાનું. એવું 256માં કીધેલું છે. Kerala has said in this suit that under CAA it would be compliant to comply with provision because of article 256. તો 256 ની એની વાત કરેલી હતી. આગળ વાત કરીએ, ઇટ ડઝ નોટ ફોલો ધ સેમ ધ રીપર્ક્યુકેશન could be seen in the form of 365. અનુચ્છેદ 365 જે છે એ પણ એ જ પ્રકારની વસ્તુ કહે છે. અનુચ્છેદ 365 365 આર્ટિકલ શું કહે છે? ઇન કેસ ઓફ ફેઇલર ટુ કમ્પ્લાય વિથ ઓર ટુ ગીવ ઇફેક્ટ ટુ ડિરેક્શન્સ given by the Union, the President is empowered to make a decision thinking that a situation has arisen in which the government of the state cannot be carried in accordance with the provisional. એટલે કે અહીંયા મહત્વની વસ્તુ શું છે? 356 જે છે એ પણ હકીકતમાં જોઈએ તો પ્રેસિડેન્ટ રૂલ, રાષ્ટ્રપતિ શાસનની વાત કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય. કોની મદદથી? 365ની મદદથી. હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે તમે તો એવું વાંચેલું છે કે આ જે રાષ્ટ્રપતિ શાસન જે છે એ તો 356માં લગાવે છે. 356માં, હા, તો 356માં પણ લગાવી શકાય અને 365માં પણ લગાવી શકાય. 365 શું છે એ સમજીએ. 365માં એવું લખેલું છે કે જો કેન્દ્ર દ્વારા જે આદેશ આપવામાં આવેલો હોય, કેન્દ્ર દ્વારા ઉપરથી, એટલે કે કેન્દ્ર સરકારમાંથી ઉપરથી જે આદેશ આવે એ માનવામાં જો રાજ્ય સરકાર નિષ્ફળ જાય અથવા તો કેન્દ્ર દ્વારા કોઈ સૂચના, ડિરેક્શન, દિશા નિર્દેશ આપવામાં આવેલું હોય અને એ માનવામાં રાજ્ય નિષ્ફળ જાય, એ માનવામાં રાજ્ય અસફળ રહે, તો કેન્દ્રની અંદરથી પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ જે છે એ રાજ્ય ઉપર રાષ્ટ્રપતિ શાસન લગાવી છે. એ રાજ્ય ઉપર શું? રાષ્ટ્રપતિ શાસન લગાવી શકાય છે. ફોર એક્ઝામ્પલ સમજો કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાનૂન આપવામાં આવ્યો, કોઈ ડિરેક્શન, દિશા નિર્દેશ આપવામાં આવ્યો, એમ કીધું કે હવે કોરોના વધી ગયો છે, કોવિડની મહામારી વધી ગઈ છે, તો હવે લોકડાઉન લગાવી દો. તો ગુજરાતવાળા એમ કે ના તમે કેવું એવું એમ થોડું હાલે કે અમે અમારા મનના માલિક છીએ, અમને જેમ ફાવે એમ અમે કરવી, અમારે કંઈ લોકડાઉન હજી સુધી એવી જેલ બની નથી કે જે અમને બાંધી શકે ને એવું, અમે લોકડાઉન લગાવી નહીં, એવું ના પાડતે. તો રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ જે છે 365નો ઉપયોગ કરી અને ગુજરાત ઉપર જે છે એ
પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન લગાવી શકે છે. કેમ? કારણ કે કેન્દ્રની સૂચનાઓ માનવામાં ગુજરાત અસફળ રહ્યું હતું એટલે. એવું 365માં લખેલું છે. તો 356 શું છે? 356 તો એવું કહે છે કે જ્યારે રાજ્યની અંદર બંધારણીય વ્યવસ્થા પડી ભાંગે તો રાજ્યની અંદર બંધારણીય વ્યવસ્થા ક્યારે પડી ભાંગે? તો જ્યારે રાજ્યની અંદર કોઈ પણ પાર્ટી પાસે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટી પાસે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે આ પ્રકારની વસ્તુ, તો ત્યારે એ 356 અનુસાર લગાવવામાં આવે છે. બરાબર? તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે વાત કરીએ અનુચ્છેદ 131 શું છે? બંધારણનો અનુચ્છેદ 131 શું કહે છે? એક્સક્લુઝિવ જ્યુરિસ્ડિક્શન ઓફ ધ સુપ્રીમ કોર્ટ ટુ એડજુકેટ મેટર્સ બિટવીન ધ સ્ટેટ એન્ડ સેન્ટર. 131 એવું કહે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યારે પણ વિવાદ થશે તો એને સુલઝાવવાનું કાર્ય માત્ર અને માત્ર કોણ કરશે? સુપ્રીમ કોર્ટ કરશે. બીજું કોઈ કરી શકશે નહીં. એવું ક્યાં કીધેલું છે? અનુચ્છેદ 131. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે છે કે 131 શું છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદોને સુલઝાવવા માટેનું કાર્ય. તો એટલે તો કેરળ દ્વારા 131નો ઉપયોગ કરી અને અરજી કરવામાં આવી સુપ્રીમ કોર્ટની અંદર. હમણાં થોડી સમય પહેલાં તો આપણે જોયું કે કેરળે જે છે એ CAAના વિરુદ્ધમાં અરજી કરી. ક્યાં? સુપ્રીમ કોર્ટની અંદર. કેરળ રાજ્ય છે અને CAA બનાવ્યો કોણે? પાર્લામેન્ટ, સંસદે, એટલે કે કેન્દ્ર સરકાર. તો એના વિરુદ્ધમાં 131નો ઉપયોગ કરી અને એટલે કેરળનું એવું કહેવાનું થાય છે કે આ હકીકતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ છે. તો આ તમારા મગજમાં ફિટ થતું હશે ધીમે ધીમે. 254 અનુચ્છેદ જોઈએ. 254 ક્લોઝ 2 કોન્સ્ટિટ્યુશન ઇમ્પાવર સ્ટેટ્સ. 254 ક્લોઝ 2 એ રાજ્ય સરકારને એવી સત્તા આપે છે કે પાસિસ લેજિસ્લેશન વિચ નિગેટ ધ સેન્ટ્રલ એક્ટ્સ ઇન ધ મેટર્સ ઇન્યુમરેટેડ ઇન ધ કોન્કરન્ટ લિસ્ટ. 254(2) એવી પણ સત્તા આપવામાં આવેલી છે રાજ્યને. 254(2) રાજ્યને એવી સત્તા આપવામાં આવી છે કે અમુક એવા કાયદા કે જે કોન્કરન્ટ લિસ્ટ સમવર્તી યાદીમાં આપેલા છે અને એવા કાયદા ઓલરેડી જો કેન્દ્રએ બનાવેલા છે, એવા કાયદા જો ઓલરેડી સેન્ટ્રલ કેન્દ્રએ બનાવેલા છે, તો એ રાજ્યના વિરુદ્ધમાં, એ રાજ્યની નેગેટિવમાં, એ રાજ્યની વિરુદ્ધમાં બીજા કોઈ કાયદા બનાવશે તો એ રાજ્ય પોતાની રીતે બનાવી શકશે. એવું 254(2) કીધેલું છે. રાજ્યની વિધાનસભા પાસ્ડ અંડર 254(2) રિક્વાયર્સ ધ એસેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયા. પરંતુ આવા કાયદા જે હશે, એમાં એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડશે. આખો મુદ્દો શું છે? ફરીથી એકવાર સમજો શું કહેવા માંગે છે. તમે એક વસ્તુ જોયેલી હશે કે રાજ્ય યાદી હોય તો રાજ્ય જ કાયદા બનાવી શકે, કેન્દ્ર યાદી હોય તો કેન્દ્ર કાયદા બનાવી શકે. પરંતુ સમવર્તી યાદીમાં કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે. પરંતુ આની પછી પણ આગળની વસ્તુ તમે સાંભળેલી હશે. શું સાંભળેલી હશે? કે જો કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે સમવર્તી યાદીમાં, કોન્કરન્ટ લિસ્ટમાં, અને જો કેન્દ્ર પહેલા કાયદો બનાવી નાખે, તો કેન્દ્ર જે છે, એનો કાયદો વેલિડ રહેશે, કેન્દ્રનો કાયદો યોગ્ય રહેશે, બંધારણીય રહેશે. રાજ્યનો કાયદો કામ કરશે નહીં. બરાબર? પરંતુ આવા કેસની અંદર રાજ્યને એવું થાય કે ના, મારે આ કાયદો પણ ચાલુ જ રાખવો છે. કેન્દ્રએ ભલે કાયદો બનાવી નાખ્યો, તેમ છતાં પણ મારે જે છે કેન્દ્રની વિરુદ્ધમાં જઈ અને કાયદો બનાવવો છે. આપણે ફરીથી એ જ ઉદાહરણ લઈએ. માની લો કે કેન્દ્ર સરકાર દ્વારા એવો કાયદો બનાવવામાં આવે કે હવે આવનારા 1 મહિના સુધી લોકડાઉન રહેશે. કોવિડ વધી ગયો છે તો 1 મહિના સુધી લોકડાઉન રહેશે. પરંતુ ગુજરાતને એવું થાય કે ના, મારે તો આ લોકડાઉન રાખવું જ નથી, મારે આની વિરુદ્ધમાં જવું છે. અને ગુજરાત એવો કાયદો બનાવી શકે કે આ કાયદાની અસર, કેન્દ્ર સરકારના કાયદાની અસર ગુજરાતમાં લાગુ પડશે નહીં, એવો કાયદો બનાવે. બરાબર? તો હકીકતમાં તો આપણે એની વિરુદ્ધમાં ગયા. હકીકતમાં તો આ કોવિડ વાળોને એવો કાયદો બનાવી નહીં. કેમ? કારણ કે મેં તમને કીધું જે કોન્કરન્ટ લિસ્ટ સમવર્તી યાદીમાં જે હોય એની અંદર જ બનાવે. પરંતુ આ તો આપણે ખાલી ઉદાહરણ સ્વરૂપે જોઈએ છે. કોન્કરન્ટ લિસ્ટની અંદર કેન્દ્રએ કોઈ કાયદો બનાવી નાખ્યો. બરાબર? અને ગુજરાતને એ કાયદો માનવો નથી. તો ગુજરાત પણ એની વિરુદ્ધનો, એની નેગેટિવમાં એની વિરુદ્ધનો કાયદો બનાવશે. અને આવો કાયદો વેલિડ પણ ગણાશે. પરંતુ ક્યારે આવો કાયદો જો ગુજરાત બનાવી નાખશે તો પહેલાં એને રાષ્ટ્રપતિ પાસે મંજૂર કરાવડાવવો પડશે. અને જો રાષ્ટ્રપતિ એ કાયદો મંજૂર કરી નાખે, તો પછી બધું ઓકે થઈ જાય. આપણે એને બીજા એવા ઉદાહરણ દ્વારા સમજીએ. ફોરેસ્ટ એટલે કે જંગલ એટલે શું તમને ખ્યાલ હશે? જંગલ જે છે એ સમવર્તી યાદીનો વિષય છે. હવે માની લો કે જંગલના બાબતમાં કેન્દ્ર સરકાર કોઈ કાયદો બનાવે, પરંતુ ગુજરાત જે છે એનું એવું કહેવાનું થાય કે મારે એ કાયદાને માનવો નથી, અથવા મારે આ કાયદાની અંદર થોડીક છૂટછાટ જોઈએ છે, એ કાયદાની અંદર થોડોક ફેરફાર કરવો છે. તો કેન્દ્રનો કાયદો માની લો કે ABC નામનો કાયદો હતો, ફોરેસ્ટ એક્ટ હતો. બરાબર? તો ગુજરાતે ફોરેસ્ટ એક્ટમાં સુધારો કરે તો કરી શકે છે. પરંતુ કોની અંતર્ગત? 254(2) અંતર્ગત સુધારો કરી શકે છે. કોન્કરન્ટ લિસ્ટનો કેન્દ્ર દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો ગુજરાત રાજ્ય સુધારો કરી શકે છે, પરંતુ પ્રેસિડેન્ટની પૂર્વ મંજૂરી જોઈએ. તો પ્રશ્ન ઘણી બધી અલગ રીતે પૂછાઈ જાય. પહેલો જ પ્રશ્ન એવો પૂછાઈ જાય કે 254 ક્લોઝ 2 માં શું છે. બીજો પ્રશ્ન એવો પૂછે કે 254 ક્લોઝ 2 એટલે કે કેન્દ્રનો કાયદો સમવર્તી યાદીનો રાજ્ય એમાં સુધારો કરે અથવા રાજ્ય એની વિરુદ્ધનો કાયદો બનાવે તો કોની પૂર્વ મંજૂરીની જરૂર પડે? તો કે પ્રેસિડેન્ટની પૂર્વ મંજૂરીની. જો એક બીજું એ પણ યાદ રાખજો, પૂર્વ મંજૂરી નહીં, પરંતુ કાયદો બની ગયા પછી એની એસેન્ટ, એની મંજૂરીની જરૂર પડે. પૂર્વ મંજૂરી નહીં, ખાલી મંજૂરીની જરૂર પડે. અને જો રાષ્ટ્રપતિ ના પાડે તો પછી એવો કાયદો ચાલે નહીં. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. 131 નંબરનો અનુચ્છેદ શું છે એ વાત કરીએ. 131 નંબરનો અનુચ્છેદ એ સુપ્રીમ કોર્ટની ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે કે
સુપ્રીમ કોર્ટનું મુખ્ય ન્યાયિક ક્ષેત્ર છે, મુખ્ય ન્યાયિક ક્ષેત્ર 131 એવું કહે છે, શું કહે છે? મેં તમને હમણાં જ કીધું કે 131ની અંદર કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો વિવાદ થાય તો એ સુપ્રીમ કોર્ટ સુલઝાવશે, કારણ કે એ ફેડરલ કોર્ટ, સર્વોચ્ચ કોર્ટ હોવાના કારણે, અને એ એનું ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે, એટલે કે મુખ્ય કાર્ય ક્ષેત્ર છે. ડિસ્પ્યુટ્સ બિટવીન અલગ અલગ આ કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જ્યારે આ વાંધો પડે ત્યારે, સેન્ટર એન્ડ એની સેન્ટર, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે, એક કરતાં વધારે રાજ્યની વચ્ચે થાય ત્યારે પણ, બે અથવા બે કરતાં વધારે રાજ્યની વચ્ચે લપ થઈ જાય, વિવાદ થઈ જાય, ડિસ્પ્યુટ થઈ જાય, તો ત્યારે પણ 131 અનુસાર સુપ્રીમ કોર્ટ જ એનું સમાધાન કરશે. હાવેવર આ ફ્યુ પોઈન્ટ્સ, પરંતુ આની અંદર બીજા પોઈન્ટ જોવાના છે. ધ ડિસ્પ્યુટ મસ્ટ બી ઇન્વોલ્વ અ ક્વેશ્ચન ઓફ લો ઓર ફેક્ટ ઓન વિચ ધ એક્ઝિસ્ટન્ટ એક્સટેન્ટ ઓર લીગલ રાઇટ ડિપેન્ડ. એટલે કે આ કોઈ કાયદાની બાબતે કોઈ વિવાદ થયેલો હોવો જોઈએ. 131માં શું કીધું કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચેનો કોઈ વિવાદ થયેલો, અથવા બે કરતાં વધારે રાજ્ય વચ્ચે વિવાદ થયેલો હોય તો એનું સમાધાન કોણ કરાવશે? સુપ્રીમ કોર્ટ. પરંતુ આ જે વિવાદ જે થયો, આ ડિસ્પ્યુટ જે થયો, એ કેવો લીગલ રાઇટ હોવો જોઈએ, એટલે કે કોઈ કાયદાની બાબતે કોઈ કાયદો બનાવેલો હોય એની બાબતે વિવાદ થયેલો હોય છે. જેમ કે અત્યારે કેન્દ્ર અને રાજ્ય, કેરળ અને કેન્દ્ર સરકાર વચ્ચે CAEની બાબતે વિવાદ થયો, એટલે આવો કોઈ કાયદાની બાબતે વિવાદ થવો જોઈએ. જો પાણીની બાબતે હશે તો સુપ્રીમ કોર્ટ ત્યારે વચ્ચે આવશે નહીં, વોટરની બાબતે વચ્ચે આવશે નહીં. Any suit brought under Supreme Court, private citizen against the center or state cannot be entertained under this law. કોઈ પ્રાઇવેટ વ્યક્તિ જે છે એ સુપ્રીમ કોર્ટમાં આ કલમનો ઉપયોગ કરી શકશે નહીં. આ માત્ર અને માત્ર રાજ્ય માટે છે. પ્રોવિઝન મેન્શન ઇન ધ આર્ટિકલ આર સબ્જેક્ટ ટુ અધર પ્રોવિઝન, અને બંધારણની અંદર બીજી વસ્તુ લખેલી છે એ બધાને પણ ધ્યાને લેવામાં આવશે. તો આ બધી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હવે જો તમારે એ પણ ધ્યાન લેવાનું છે. શું મેં તમને કીધું કે પાણી, વોટર ડિસ્પ્યુટ, પાણીના વિવાદ બાબતે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે અથવા બે કરતાં વધારે રાજ્યની વચ્ચે વિવાદ હશે તો ત્યારે 131નો ઉપયોગ થઈ અને 131નો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટમાં જઈ શકાશે નહીં. 131નો ત્યારે ઉપયોગ નહીં કરી શકે. કેમ? કારણ કે 131માં ચોખ્ખી ના પાડેલી છે આ કાયદાકીય બાબત હોય તો જ ચાલશે, અને પાણીની બાબત હશે તો ચાલશે જ નહીં. કેમ? કારણ કે પાણીના વિવાદની બાબત તો સ્પેશિયલી 262માં કીધેલી છે. આર્ટિકલ 262 અનુચ્છેદ 262માં કીધેલું છે. શું કીધેલું છે કે જો કોઈ પણ જગ્યાએ નદીના પાણીનો વિવાદ સર્જાશે અથવા પાણીનો વિવાદ સર્જાશે તો એનું સમાધાન કોણ કરશે? સુપ્રીમ કોર્ટ નહીં કરે, પાર્લામેન્ટ, સંસદ કરશે. કોણ કરશે? સંસદ કરશે, પાર્લામેન્ટ. તો ક્વેશ્ચન ઓફ લીગાલિટીના બધી વાત કરેલી છે, તમે અહીંયા વાંચી શકો છો. પછી બીજી વાત કરીએ. However, in the West Bengal government's case 2017ની અંદર પશ્ચિમ બંગાળનો જે કેસ હતો, પશ્ચિમ બંગાળની સરકારનો કેસ, એમાં સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે સ્ટેટ ગવર્મેન્ટ કેન નોટ આસ્ક ફોર એની રિબીડી રિલેટેડ ટુ ફંડામેન્ટલ રાઇટ. એમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું હતું શું કે રાજ્ય સરકાર જે છે એ ફંડામેન્ટલ રાઇટના મૂળભૂત અધિકાર જે છે, મૂળભૂત અધિકાર, એની રિમીડી માટે કોઈ માંગી શકતું નથી, એની અંદર રિમીડી માટે કંઈ કરી શકતું નથી, એટલે કે એમાં સુધારા માટે અથવા એને બચાવવા માટે કંઈ કરી શકતું નથી. ધ કેસ વોઝ ફાઇલ્ડ, એ તો ત્યારે જે છે એ અનુચ્છેદ 32 અનુસાર કેસ ફાઇલ કરવામાં આવેલો હતો. અને ત્યારે આધાર એક્ટનો આખો મુદ્દો જે છે એ ચર્ચામાં હતો. અનુચ્છેદ 32 શું છે તમને ખબર હોવી જોઈએ. અનુચ્છેદ 32 બંધારણીય ઇલાજોનો અધિકાર છે. અનુચ્છેદ 32 અનુસાર તે સુપ્રીમ કોર્ટને રીટ ઇસ્યુ કરવાનો અધિકાર મળે છે. 5 પ્રકારની રીટ છે. આ બધી વસ્તુ ઓલરેડી મેં ડિટેલમાં સમજાવેલી છે, બરાબર? તો એ તમે બંધારણનો લેક્ચર જોઈ લેજો. અને અનુચ્છેદ 226 અનુસાર પણ હાઈકોર્ટ જે છે એ પણ રીટ ઇસ્યુ કરી શકે છે. બાકી અહીં છત્તીસગઢ ગવર્મેન્ટ જે છે એણે પણ આ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી માટેનો 2018માં આ કેસ જે છે એ લોન્ચ કરેલો હતો. એ પણ આ જ મુદ્દો હતો. તો આ બધી વસ્તુ તમને. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટને કીધેલું છે. દિલ્હી હાઈકોર્ટને એવું કીધેલું કેન્દ્ર સરકારે કે તમે જે છે દિલ્હી હાઈકોર્ટને કેન્દ્ર સરકારે એવું કીધું કે તમે આ જે નવી વોટ્સએપની નવી પ્રાઇવેસી પોલિસી આવેલી છે, નવી જે પોલિસી આવેલી છે એને બેન કરો, એને પ્રતિબંધ મૂકી દેવો, એને ધ્યાને લેવો અને એની ઉપર પ્રતિબંધ મૂકવાનું કંઈક કાર્ય કરો. કેન્દ્ર સરકારે એવું કીધું. કોને? દિલ્હીની હાઈકોર્ટને. હવે જોઈએ કે દિલ્હી હાઈકોર્ટ એની ઉપર શું અમલ કરે છે અથવા એને માને છે કે નથી માનતા. નવી પોલિસી શું છે, આ બધી વસ્તુ જે છે આપણે ઓલરેડી વાત કરેલી છે, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વાત કરે છે કે લોકસભા દ્વારા જે બિલ ખરડો હતો એ પાસ કરી દીધો છે. કયો ખરડો? તો કે દેવેન્દ્ર કુલા વેલારાસનો જે કાયદો હતો એને પાસ કરી દીધો છે. તો આખો મુદ્દો શું છે? તો કે કોન્સ્ટિટ્યુશન શેડ્યુલ કાસ્ટ ઓર્ડર અમેન્ડમેન્ટ બિલ, જે 2021નું આ બિલ હતું, કોન્સ્ટિટ્યુશન શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિના લોકો માટેના ઓર્ડરનું બિલ હતું, એને લોકસભામાં પાસ થઈ ગયેલું છે. પુટ આના અંતર્ગત શું નક્કી કરેલું છે કે 7 જેટલી જાતિ જે છે, 7 જેટલી કાસ્ટ, 7 કાસ્ટ અંડર વન નોમેનકલ્ચર ઓફ દેવેન્દ્ર કુલા વેલારાસ. કઈ 7 જાતિ? તો કે એ સાથે સાતનું નામ છે દેવેન્દ્ર કુલા વેલારાસ. વિથ સમ એક્સેપ્શન ફોર સમ ઓફ ધ કાસ્ટીસ ઇન સર્ટિન ડિસ્ટ્રિક્ટ ઓફ તમિલનાડુ. એટલે કે તમિલનાડુ જિલ્લાની અંદર આ જે જાતિ જે છે એને અમુક પ્રકારના જિલ્લાની અંદર અમુક પ્રકારના એક્સેપ્શન સાથે આની અંદર મૂકવામાં આવશે. ધ કાસ્ટ ઇન્ક્લુડ, આની અંદર કઈ કઈ કાસ્ટ આવશે? તો કે આ દેવેન્દ્ર કુલતાન, પછી કાડિયાન, કલ્લાડી,
કુંદરમમ, આ બધી અલગ અલગ જાતિ જે છે, બરાબર. તો આ બધી કાસ્ટ જે છે 7 અલગ અલગ નામ જે છે એ 7 અલગ અલગ નામ જે છે એને રદ કરી અને એ બધાને એક જ જાતિના નામની અંદર મૂકી દેવામાં આવશે. 7 નામ જે છે એ તમે વાંચી શકો છો, પલ્લમ ને પલ્લાડી ને વૈત્યન, પરંતુ એ યાદ રાખવાની જરૂર નથી. આખો મુદ્દો ખાલી એટલો યાદ રાખો કે આ 7 અલગ અલગ નામ જે છે એ 7 અલગ અલગ નામને ચેન્જ કરી અને એક જ નામમાં મૂકી દેવામાં આવશે. કયું? તો કે દેવેન્દ્ર કુલા વેલારાસ, દેવેન્દ્ર કુલા વેલારાસ. અને આ બધે અનુસૂચિત જાતિના લોકો છે. નોટ અ સિંગલ MP ફ્રોમ તમિલનાડુ વોઝ પ્રેઝન્ટ ઇન ધ લોકસભા વેન ધ બિલ વોઝ ડિબેટેડ એન્ડ પાસ્ડ. એટલે કે જ્યારે આ બિલ જે છે એ પાસ કરવામાં આવેલું લોકસભાની અંદર, ત્યારે તમિલનાડુનો કોઈ પણ MP જે છે ત્યારે હાજર નહોતો. હકીકતમાં જોઈએ તો આખું બિલ તો તમિલનાડુ સાથે સંબંધિત જ છે, કારણ કે તમિલનાડુની જે SC સમુદાયના લોકો જે છે, એટલે કે અનુસૂચિત જાતિના લોકો જે છે એની સાથે જ વાત કરે છે. અને ત્યારે કોઈ એ લોકો હતા નહીં તમિલનાડુના, અને તેમ છતાં પણ આ બિલ જે છે પાસ થઈ ગયું. ઘણા લાંબા સમયથી આ ડિમાન્ડ માંગણી કરી રહ્યા હતા. કોણ માંગણી કરી રહ્યા હતા? તમિલનાડુની સરકાર હેડ અર્લિયર એક્સેપ્ટેડ અ રિકમેન્ડેશન ઓફ કમિટી ટુ. શરૂઆતમાં તમિલનાડુની જે સરકાર જે છે, રાજ્ય સરકાર, એના દ્વારા આ માંગણી જે છે એ સ્વીકારી લેવામાં આવેલી હતી. કઈ? તો કે જેનરિક નેમ દેવેન્દ્ર કુલા વેલારા એન્ડ ફોરવર્ડેડ ઇટ ટુ સેન્ટર. એટલે કે પહેલાં ઓલરેડી તમિલનાડુની સરકારે આજે દેવેન્દ્ર કુલા વેલારાની અંદર જે 7 જાતિ જે છે, 7 અલગ અલગ જાતિ, કુંદુમ, પલ્લમ ને એ બધીને સમાવવાની વાત માંગણી એમને સ્વીકારી લીધેલી હતી અને એમને આની માટે કેન્દ્રને ભલામણ કરેલી હતી. એટલે કે આ નોમેન કલ્ચર એટલે કે નામની અંદર જે ફેરફાર કરવાનો તો એ જ આખો મુદ્દો છે. હવે પહેલાં તો આખો મુદ્દો શું છે એ તમે ડિટેલમાં સમજવાની કોશિશ કરો. બંધારણની અંદર એક ઓર્ડર છે. કયો ઓર્ડર? તો કે કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ કાસ્ટ ઓર્ડર 1950. 1950નો એક ઓર્ડર છે. કયો? કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ કાસ્ટ ઓર્ડર 1950. આ ઓર્ડરની અંદર શું લખેલું છે? આ ઓર્ડરની અંદર અનુસૂચિત જાતિમાં કેટલી જાતિઓનો સમાવેશ થશે એ બધાના નામ આની અંદર લખેલા છે આ ઓર્ડરની અંદર. કયો ઓર્ડર છે? એ મૂળભૂત ઓર્ડર છે 1950નો. 1950 એટલે કે એ તારીખે જ્યારે, એ જ સાલ કે જ્યારે આપણું બંધારણ લાગુ થયેલું હતું, બરાબર. હવે આની અંદર કોઈ નવી અનુસૂચિત જાતિ ઉમેરવી હોય અથવા અત્યારે જે છે એને દૂર કરવી હોય, અત્યારે માની લો કે એની અંદર 100 હોય અને બીજી 5 ઉમેરવી છે અને 105 કરવી હોય, અથવા 100 છે એમાં 10 કાઢી નાખવી છે, 90 કરી નાખવી હોય, તો કે વધારવાની હોય કે કાઢવાની હોય તો એ કાર્ય માટે શું કરવું પડે? આ 1950નો જે ઓર્ડર જે છે એની અંદર ફેરફાર કરવો પડે, એની અંદર અમેન્ડમેન્ટ સુધારો કરવો પડે. તો આ જે ઓર્ડર જે છે એને સુધારો કરવા માટે અત્યારે કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એક બિલ પસાર થઈ ગયેલું. એનું નામ શું? એનું નામ આપ્યું કોન્સ્ટિટ્યુશન શિડ્યુલ કાસ્ટ ઓર્ડર અમેન્ડમેન્ટ બિલ 2021, બરાબર. આ આખો મુદ્દો છે. આની અંદર શું છે એ પણ તમને ખબર પડી ગઈ કે ભારતની અંદર ટોટલ કેટલી અનુસૂચિત જાતિ છે એ બધાના નામ આની અંદર લખેલા છે, અલગ અલગ રાજ્યની અંદર અને અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર. પ્રશ્ન એવો પૂછે છે કે ભારતની બધી જ SC જાતિના લોકો, અનુસૂચિત જાતિના લોકોના નામ ક્યાં લખેલા છે? તો એ આ ઓર્ડરમાં લખેલા છે. 1950નો મૂળ ઓર્ડર છે. હવે આની અંદર બીજું એવું પણ કીધેલું છે કે આની અંદર કોઈ નવી SC જાતિને ઉમેરવી હશે, નવી કોઈ જાતિ જે હશે એને અનુસૂચિત જાતિમાં ઉમેરવી છે, અથવા તો કોઈ જાતિને SCની કેટેગરીમાંથી કાઢવી છે, તો આનો સત્તા કોને આપેલી છે? આ કાઢવાની અને ઉમેરવાની અને કાઢવાની સત્તા કોને મળેલી છે? તો એ સત્તા પાર્લામેન્ટ, સંસદને મળેલી છે. એટલે કે પાર્લામેન્ટ આ લિસ્ટને મોડિફાઈ કરી શકે છે. આની અંદર મુખ્યત્વે શું લિસ્ટ આપેલું છે? આ લિસ્ટને મોડિફાઈ કરવાનું કાર્ય કોણ કરે? પાર્લામેન્ટ, સંસદ કરે. આ લિસ્ટ કોનું છે? SC લોકોનું લિસ્ટ છે. The statement of object and reasons of the bill states that the bill has been introduced to give effect to modification. એટલે અત્યારે 2021નું બિલ જે છે એ હકીકતમાં તમિલનાડુ સરકાર દ્વારા જે પ્રપોઝલ ભલામણ આપવામાં આવેલી હતી કેન્દ્ર સરકારને, એને મોડિફિકેશન, એને સુધારવા માટે આ બિલ લાવેલું છે. અને આ ઘણા લાંબા સમયથી પેન્ડિંગ હતું. આ બિલ, આ માંગણી, ડિમાન્ડ ઘણા લાંબા સમયથી ચાલેલી હતી. તો એ આખો મુદ્દો છે. તો હવે અત્યારનું બિલ, અત્યારનો જે ખરડો જે છે એમાં શું લખેલું છે એ પણ જાણી લો. બીજો મુદ્દો એ પણ જાણી લો શું કે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ જે છે, પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ, એને એવી સત્તા આપવામાં આવેલી છે કે કોઈ પણ રાજ્યની અંદર કેટલી SCની પ્રજાતિ કેટલી રાખવી અને ન રાખવી એ સત્તા એ નક્કી કરવા, એને ફાઇન્ડ આઉટ કરવાનું કાર્ય જે છે એ પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિને આપેલું છે. એટલે કે રાષ્ટ્રપતિ નક્કી કરશે કે કયા રાજ્યમાંથી કઈ જાતિને SCનું ટેગ આપવાનું છે, બરાબર. એટલે કે આ પ્રેસિડેન્ટને આ કાર્ય આપેલું છે. અને આ SCનું લિસ્ટ, આ જે ઓર્ડર જે છે એનું મોડિફિકેશન કરવાનું કાર્ય જે છે એ પાર્લામેન્ટ, સંસદને આપેલું છે. એટલે કે પાર્લામેન્ટ અને પ્રેસિડેન્ટ બંનેનો આની અંદર રોલ છે. તો 2021નું જે બિલ જે છે, ખરડો જે છે કે જે લોકસભામાં પસાર થઈ ગયો, એમાં એવું લખેલું છે કે આ જે મૂળ 1950નું ઓર્ડર જે છે એમાં આ દેવેન્દ્ર કુલથાન નામની કમ્યુનિટી જે છે, દેવેન્દ્ર કુલથાન કમ્યુનિટી એવું નામ લખેલું છે. આ જે ઓર્ડરની અંદર દેવેન્દ્ર કુલથાન નામનું મૂળ 1950ના બિલની અંદર આ દેવેન્દ્ર કુલથાન કમ્યુનિટી લખેલું છે. તો આ દેવેન્દ્ર કુલથાન નામની કમ્યુનિટી જે છે એ નામ કાઢી નાખશે અને એની બદલે નવું નામ લખી નાખશે. કયું? દેવેન્દ્ર કુલા વેલાર. દેવેન્દ્ર કુલા વેલાર. પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે કે આ ઓર્ડરની અંદર આ જે દેવેન્દ્ર કુલથાન કમ્યુનિટીની બદલે નવું નામ કયું લખેલું? તો કે દેવેન્દ્ર કુલાર વેલાર. આ લખી નાખ્યું, નવું નામ આ લખશે, દેવેન્દ્ર કુલા વેલાર. અને આ દેવેન્દ્ર કુલા વેલાર જે છે એની અંદર 7 અલગ અલગ પ્રજાતિ, 7 અલગ અલગ સબ કમ્યુનિટીનો સમાવેશ થશે. અને એ આ બધી રહી એ, બરાબર, કલ્લાદી, કુદુમન, પલ્લાન ને એ બધું અહીંયા તમે જોઈ શકો છો. બસ આટલું યાદ રાખો. આ આખો કોન્સેપ્ટ મેં તમને સમજાવી દીધો કે જૂનું નામ કંઈક બીજું હતું, એની બદલે હવે નવું નામ આવશે. The separate entities entries have been omitted. 1950નો ઓર્ડર ઓલ્સો ઇન્ક્લુડ્સ. 1950નો ઓર્ડર હતો એની અંદર આ જે કદિયાન કમ્યુનિટી જે છે, જો હવે આ કદિયાન કમ્યુનિટી જે છે એને પણ કાઢી નાખવામાં આવશે. અને એ બધા SC આ અત્યારે જે નવું નામ એડ કરવામાં આવશે એની અંદર તે સમાવેશ થઈ જશે.
તો હવે આજ માટે આટલું રાખીએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.